પુસ્તકનું નામ સામૂહિક સાધના મહાપુરુષ ચરણ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 2. પ્રત્યેક યુગનો સામૂહિક આધ્યાત્મિક પુરુષાર્થ. પ્રત્યેક યુગમાં અસુરતાનું દમન અને વાતાવરણનું શુદ્ધિકરણ કરવામાં સામૂહિક પુરુષાર્થની મુખ્ય ભૂમિકા રહી છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણન કરવામાં આવેલ દેવાસુર સંગ્રામમાં સંઘ શક્તિના મહત્વ પર જ પ્રકાશ પાડવામાં આવેલ છે. સંગઠિત અસુરોના હાથે હારેલા થાકેલા દેવતાઓ જ્યારે પ્રજાપતિ પાસે જઈને રક્ષણનો પોકાર કરે છે ત્યારે તેઓ તેમનો પોકાર સાંભળે છે અને તેઓની થોડી થોડી શક્તિ એકત્ર કરીને દુર્ગા શક્તિનું સર્જન કરે છે. આ દુર્ગા શક્તિ દેવતાઓની સામૂહિક શક્તિનું પ્રતીક હતી જે અસુરોનો સંહાર કરે છે. આવો જ પ્રસંગ ત્રેતાયુગમાં સીતાના અવતરણની સાથે જોડાયેલો છે. અસુરોના આતંકથી ભયભીત દેવગણ જ્યારે ઋષિઓની પાસે જાય છે ત્યારે તેઓ તેમનું રક્ષણ કરવાનું આશ્વાસન આપે છે. યોગ્ય સમય પર બધા ઋષિઓ મળીને રક્તનું એક એક ટીપું એકત્ર કરીને એક ઘડામાં ભેગું કરે છે. તેમાં સમાયેલી પ્રચંડ પ્રાણ ઉર્જાથી તે શક્તિ પેદા થઈ તે સીતા કહેવાય, જે ત્યાર પછી રાક્ષસોના વિનાશનું કારણ બની. આમ ઋષિ રક્તના રૂપમાં એકત્રિત પ્રાણ ઉર્જાની પ્રચંડ શક્તિ સામૂહિક શક્તિનો પ્રવાહ હતી. આ જ રીતે રામ રાવણ યુદ્ધમાં વાનર રીછોની ભૂમિકા સામૂહિકતાની શક્તિની જરૂરિયાત પર ભાર મૂકે છે. રામ લક્ષ્મણમાં શક્તિ ઓછી નહોતી. સમુદ્રને સૂકવનાર શ્રીરામ રાવણ સહિત બધા રાક્ષસોને પણ મારી શકતા હતા. પર્વતોને ઉખાડનાર હનુમાન સંપૂર્ણ લંકાને સમુદ્રમાં ડૂબાડી શકતા હતા, પરંતુ એને યોગ્ય અને પર્યાપ્ત ન ગણીને રીંછ વાનરોના સામૂહિક પુરુષાર્થને એમાં જોડીને યુદ્ધ કાર્યને પૂરું કરવામાં આવ્યું હતું. આમ જ ભગવાન શ્રીકૃષ્ણ પણ સ્વયંપણે સર્વસમર્થ હતા. તેઓ કંસ, જરાસંઘ અને શિશુપાલની જેમ કૌરવોની સામે એકલા જ પૂરતા હતા, પરંતુ મહાભારતમાં તેમણે ઘણા પ્રયત્નો કરીને પાંડવોના પક્ષમાં સમગ્ર વિશ્વનું સૈન્ય સામેલ કર્યું હતું. આ અગાઉ ગોવર્ધન પર્વતમાં પણ ગોપ બાળોના સામૂહિક બળનો ઉપયોગ કર્યો હતો, જેને તેઓ એકલા પણ ઉઠાવી શકતા હતા. દુષ્ટતાનો વિનાશ કરવાના આ સામૂહિક પુરુષાર્થની સાથે સૂક્ષ્મ વાતાવરણને શુદ્ધ કરવાનું લક્ષ્ય પણ આ પ્રસંગોમાં અભિન્ન રૂપથી જોડાયેલું છે. રામાયણ યુગમાં સૂક્ષ્મદર્શી ઋષિઓ અદૃશ્ય વાતાવરણમાં ફેલાયેલ વિષના આવરણને જોઈ શકતા હતા, જેની અસરથી લંકાથી લઈને ચિત્રકૂટ અને પંચવટી સુધી કેટલાય અસુરો પોતપોતાનો આતંક ફેલાવવામાં જોડાયેલા હતા. રાવણની આસુરી પીડાને ખતમ કરવા માટે જ લંકાનું યુદ્ધ થયું હતું. લંકાના વિજય પછી પણ અદૃશ્ય આસુરી પ્રવાહ યથાવત હતો. જો એનો ઈલાજ ન થયો હોત તો અસુરો પુનઃ રક્તબીજની માફક પેદા થાત અને દુઃખદ પ્રસંગોનું પુનરાવર્તન થાત. આથી રાવણ વિજયને પર્યાપ્ત ન માનીને અદૃશ્ય આસુરી પ્રવાહનો ઈલાજ કરવાના ઉદ્દેશ્યથી 10 અશ્વમેઘ યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશીનો દશાશ્વમેધ ઘાટ આજે પણ તેનો સાક્ષી છે. એના પછી જ રામ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ પૂર્ણ થયો હતો. કૃષ્ણ અવતારમાં પણ આ જ ક્રમનું પુનરાવર્તન થયું છે. કંસ, જરાસંઘ, શિશુપાલ, દુર્યોધન જેવી આસુરી શક્તિઓના નાશ માટે શ્રી કૃષ્ણએ જે વિનાશ લીલા રચી હતી તે પૈકી મહાભારતનું યુદ્ધ એક કડી હતી. આ ભયંકર યુદ્ધમાં ખૂબ જ રક્તપાત થયો હતો અને પાંડવો વિજયી થયા હતા. આ માત્રથી મહાભારત અર્થાત વિશાળ ભારતની સ્થાપનાનો ઉદ્દેશ પૂર્ણ થયો ન હતો. અદૃશ્ય જગતમાં આસુરી પ્રવાહ હયાત હતો. જો એને ઠીક કરવામાં ન આવ્યો હોત તો થોડા સમય પછી એક નવું મહાભારત સર્જાયું હોત. શ્રી કૃષ્ણએ વાતાવરણના ઈલાજનું મહત્વ સમજીને રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હતું. એમ કરવાથી જ મહાભારતનો ઉદ્દેશ પૂર્ણ થયો હતો. બુદ્ધ ભગવાને યુગની હવા બદલવા માટે સામૂહિક શક્તિનો પ્રચંડ ઉપયોગ કર્યો હતો. તેમણે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ અને સંઘમ શરણમ ગચ્છામિ ની ઘોષણા દ્વારા સમગ્ર વાતાવરણ ગુંજાવી દીધું હતું અને સંન્યાસી વેશમાં
ભિક્ષુ ભિક્ષુણીઓની સર્જન સેના તૈયાર થઈ હતી. એમના સામૂહિક સાધના પુરુષાર્થ દ્વારા બુદ્ધનો કરુણા સંદેશ વિશ્વના દૂર દૂરના ખૂણા સુધી પહોંચી ગયો હતો. આ યુગમાં ગાંધીજીનો દેશની રાજનૈતિક સ્વતંત્રતા માટે કરવામાં આવેલ સત્યાગ્રહ સંગ્રામ સામૂહિક શક્તિનો એક આવો જ પ્રયોગ હતો. આ પ્રયોગમાં બ્રિટિશ સત્તાનો પાયો હાલી ગયો હતો અને છેવટે તેને પોતાના બિસ્તરા પોટલા બાંધવા પડ્યા હતા. પ્રાચીન સમયમાં મોટા મોટા તીર્થો પર સામૂહિક ધર્માનુષ્ઠાનોની પરંપરા આ જ ઉદ્દેશથી ચાલતી હતી. 3 વર્ષ પછી ક્રમશઃ હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિકમાં કુંભ મેળાનું આયોજન થતું હતું, જે આજે પણ અધકચરા રૂપમાં યથાવત ચાલુ છે. તે સમયે પ્રખર ઋષિમુનિઓ અને સાધુ સંતો યુગની સમસ્યાઓ પર ગંભીર ચર્ચા વિચારણા કરતા હતા અને યોગ્ય નિર્ણય કરતા હતા. આ અવસર પર મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહેતા હતા અને સાધુ મુનિષીઓના મનોમંથનને આધારે તારવેલા જ્ઞાન સૂત્રોને પોતપોતાના ક્ષેત્રોમાં અમલમાં મૂકતા હતા. આ રીતે આ પ્રયોજનો દ્વારા સામૂહિક જ્ઞાન યજ્ઞ અને અદૃશ્ય આધ્યાત્મિક ઇલાજનો ઉદ્દેશ્ય પૂર્ણ થતો હતો. યુગનો પડકાર અને યુગ નિર્માણ અભિયાનના સામૂહિક સાધના પ્રયત્નો. શાંતિકુંજ હરિદ્વારના યુગ નિર્માણ અભિયાનની અંદર ચાલી રહેલ યુગ સંધિ મહાપુરુષણ યુગનો એક અભૂતપૂર્વ સામૂહિક સાધના પ્રયોગ છે. સન 1988ના આસો માસના નવરાત્રિથી શરૂ થયેલ આ મહાપુરુષચરણ પોતાના અંતિમ સોપાનમાં છે. વસંત પર્વ 2001ના દિવસે એની મહાપૂર્ણાહુતિ થનારી છે. આ ઐતિહાસિક મહાયજ્ઞ યુગના સાંસ્કૃતિક ઇતિહાસનો એક યાદગાર પ્રસંગ હશે અને વિશ્વ સંકટની પાછળ રહેલ વિનાશક પ્રવાહને બદલનાર એક અદ્ભુત પ્રયોગ હશે. વાસ્તવમાં મિશનના મુખ્ય સંચાલક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના માર્ગદર્શનમાં ગાયત્રી પરિવાર સામૂહિક ધર્માનુષ્ઠાનની લાંબી યાત્રા પાર કરી ચૂક્યો છે. અદૃશ્ય વાતાવરણને શુદ્ધ કરવાની સાથોસાથ પ્રાસંગિક સંકટોની સામે ઝઝૂમવામાં મિશનનો આધ્યાત્મિક પ્રયોગ સફળ થયો છે. પરમ પૂજ્ય ગુરુદેવે સન 1926માં શરૂ કરેલ 24 લાખના 24 મહાપુરુષચરણોની પૂર્ણાહુતિના રૂપમાં ગાયત્રી જયંતીના દિવસે સન 1953માં થયેલ સહસ્ત્રાંશુ બ્રહ્મયજ્ઞ પ્રથમ સામૂહિક પ્રયોગ હતો. આની સાથે મથુરામાં દુર્વાસા ઋષિની તપોભૂમિમાં ગાયત્રી તપોભૂમિની સ્થાપના થઈ હતી. આ મહાયજ્ઞની અંદર દેશના ખૂણે ખૂણામાંથી એકત્ર થયેલ ગાયત્રી સાધકો દ્વારા 1.25 કરોડ ગાયત્રી જપ, 125 લાખ આહુતિનો હવન અને 125,000 ઉપવાસનો વિશાળ સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. એમાં લગભગ 25,000 ગાયત્રી સાધકોનો 1.5 વર્ષ સુધી કરવામાં આવેલ સાધનાત્મક પુરુષાર્થ જોડાયેલ હતો. વાસ્તવમાં આ મહાયજ્ઞ ગાયત્રીના શ્રેષ્ઠ પુત્ર અર્થાત યુગ ઋષિ દ્વારા યુગ પરિવર્તનકારી નવસર્જનનું બીજારોપણ હતું. ઓગસ્ટ 53ની અખંડ જ્યોતિમાં પૂજ્યવર આ સંદર્ભમાં લખે છે. આ વાત સારી રીતે સમજવાની છે. આ મહાયજ્ઞ અત્યંત ગંભીર સત્ય પેદા કરનાર છે. એમાં યુગ પરિવર્તનના બીજ છુપાયેલ છે. એની સાથે જ ગાયત્રી પરિવારના પ્રાથમિક શ્રી ગણેશ થઈ ગયા હતા, જેના લક્ષ્યના વિષયમાં 1953ની અખંડ જ્યોતિ જુલાઈ 29માં સ્પષ્ટ કરતા કહે છે કે પીડિત માનવ જાતિનું સંરક્ષણ, આધ્યાત્મિક નિષ્ઠા અને ધર્મધારણાની પ્રતિષ્ઠા, માતૃભૂમિની મહાનતાનો પ્રકાશ, ભારતીય સંસ્કૃતિનો પુનરુદ્ધાર અમારું લક્ષ્ય છે. સદબુદ્ધિ અને સદભાવ જગાડનારી આત્મબળની અધિષ્ઠાત્રી ગાયત્રી મહાશક્તિને તેઓએ પોતાના કાર્યક્રમો અને કામકાજોનું કેન્દ્રબિંદુ ગણી. મહાયજ્ઞની પૂર્ણાહુતિ સાથે ગાયત્રી તપોભૂમિમાં સાધના સત્રનો શુભારંભ થયો. સામૂહિક સ્તર પર વ્યાપક આયોજનો શરૂ થઈ ગયા હતા. યજ્ઞવિધિ પર સર્વાંગપૂર્ણ સંશોધનના ઉદ્દેશથી 1955ની વસંત પંચમીથી 15 માસ સુધી વિરાટ ગાયત્રી મહાયજ્ઞોના આયોજન કરવામાં આવ્યા.
એની અંદર 1. ચારેય વેદોનો પારાયણ યજ્ઞ, 2. મહામૃત્યુંજય યજ્ઞ, 3. રુદ્ર યજ્ઞ, 4. વિષ્ણુ યજ્ઞ, 5. શતચંડી યજ્ઞ, 6. નવગ્રહ યજ્ઞ, 7. ગણપતિ યજ્ઞ, 8. સરસ્વતી યજ્ઞ, 9. જ્યોતિષ્ટોમ યજ્ઞ, 10. અગ્નિષ્ટોમ યજ્ઞ વગેરે અનેક યજ્ઞો કરવામાં આવ્યા. આ યજ્ઞો સૂક્ષ્મ વાતાવરણને શુદ્ધ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ આધ્યાત્મિક પ્રયોગો હતા. આ પ્રયોગોમાં સમગ્ર ગાયત્રી ઉપાસકોનો સામૂહિક પુરુષાર્થ જોડાયેલ હતો. એ પછીનો સામૂહિક પ્રયોગ બ્રહ્માસ્ત્ર અનુષ્ઠાનના રૂપમાં થયો. એની પૂર્ણાહુતિ 1958ના સહસ્ત્રકુંડીય મહાયજ્ઞના રૂપમાં થઈ. એને 3 સોપાનોમાં પૂર્ણ કરવામાં આવ્યો. એના પહેલા સોપાનમાં દરરોજ 24 લાખ ગાયત્રી મંત્ર જપ, 24,000 ચાલીસા પાઠ, 24,000 મંત્ર લેખનનો ક્રમ હતો. બીજા સોપાનમાં દરરોજ 1.25 કરોડ ગાયત્રી જપ, 24 લાખ આહુતિઓ, 24 લાખ ચાલીસા પાઠ, 24 લાખ મંત્ર લેખનનો ક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. એની પૂર્ણાહુતિના રૂપમાં થયેલ સહસ્ત્રકુંડીય મહાયજ્ઞ સ્વયંમાં એક અભૂતપૂર્ણ પ્રસંગ હતો. એમાં જે સાધકોએ વર્ષ દરમિયાન 1.25 લાખ જપ પર ઉપવાસ, બ્રહ્મચર્ય વ્રત, ભૂમિશયન વગેરે તપશ્ચર્યા પૂર્ણ કરી હોય તેઓ ભાગીદાર થઈ શક્યા હતા. આ સૂર્યની શક્તિના એકત્રીકરણનો પ્રયોગ હતો. આ આધ્યાત્મિક પ્રયોગની અસરને પાછળથી વૈજ્ઞાનિકોએ પણ અનુમોદન આપ્યું. 1 જુલાઈ 57થી 31 ડિસેમ્બર 58 સુધી ખગોળશાસ્ત્રીઓએ આંતરરાષ્ટ્રીય શાંત સૂર્ય વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધી ક્વાઇટ સન, સંક્ષિપ્તમાં ઇક્વિસી મનાવ્યું. આ 2 વર્ષમાં સૂર્ય બિલકુલ શાંત રહ્યો અને વૈજ્ઞાનિકોને કેટલાય અભ્યાસ પ્રયોગોનો અવસર મળ્યો. લગભગ આ સમય દરમિયાન મહાયજ્ઞની તૈયારી અને સામૂહિક સાધનાનો ક્રમ ચાલતો રહ્યો હતો. આ મહાયજ્ઞની સાથે જ ગાયત્રી પરિવારનું સંગઠિત અને સુવ્યવસ્થિત રૂપ પ્રગટ થયું. ત્યારબાદ પૂજ્યવર હિમાલયના અજ્ઞાતવાસ પર ગયા. સન 1962માં ત્યાંથી આવવાની સાથે જ યુગ નિર્માણ યોજનાનો પાયો નાખ્યો અને પંચકોશી સાધનાનો શુભારંભ કર્યો. આ ગાયત્રીની ઉચ્ચ સ્તરીય સાધનાનો ક્રમ હતો. એનું પ્રશિક્ષણ 3 વર્ષ સુધી ચાલતું રહ્યું. વિશિષ્ટ તપશ્ચર્યાની અંદર કલ્પવાસ અને ચાંદ્રાયણ વ્રતના સત્રો પણ મથુરામાં ચાલતા રહ્યા. સન 1962માં અષ્ટગ્રહી યોગને કારણે સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. અનેક ભવિષ્યવાણીઓ એને સમર્થન આપી રહી હતી. આ વેળા ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા સામૂહિક સાધનાનો ક્રમ ચાલતો રહ્યો, જેનું આશ્ચર્યકારક પરિણામ પ્રાપ્ત થયું. અષ્ટગ્રહી યોગ કોઈ વિશેષ ઉપદ્રવ કર્યા વિના શાંત થઈ ગયો. એ પછીના આધ્યાત્મિક પ્રયોગોની હારમાળા સન 1962ના ચીન યુદ્ધ અને 65ના પાકિસ્તાન યુદ્ધના સમયે શક્તિ મહાપુરુષ ચરણના રૂપમાં યોજાઈ. એનાથી પેદા થયેલ આધ્યાત્મિક ઉર્જાના જે પરિણામો આવ્યા તેમને આજે પણ રહસ્યમય કહી શકાય છે. સતત હારી રહેલ ભારતીય સેનાની સામેથી આગળ વધતું ચીની સૈન્ય કેમ પાછું હટી ગયું એ રહસ્યમય પ્રસંગ છે. એનો ઉત્તર શાસનાધ્યક્ષ નહીં, સૂક્ષ્મદર્શી જ આપી શકે છે. સન 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે બહાદુર સૈન્યોની સાથે આધ્યાત્મિક પુરુષાર્થ પણ જોડાયેલ હતો. ગાયત્રી પરિવારના શક્તિશાળી પુરુષ ચરણની અદૃશ્ય અસરની આ વિષયમાં અવગણના થઈ શકે નહીં. આ વિશેષ પ્રયોગો ઉપરાંત આ ગાળામાં તપોભૂમિથી સતત ભારત વર્ષમાં યજ્ઞ આયોજનનો ક્રમ ચાલતો રહ્યો. સન 1971ની હિમાલય યાત્રા પછી આચાર્યશ્રીની અદ્વિતીય પ્રયોગશાળાના રૂપમાં શાંતિકુંજનો વિકાસ થયો. હિમાલયવાસી માર્ગદર્શક સત્તા અને ઋષિ મંડળીના નિર્દેશ મુજબ આ દરમિયાન શાંતિકુંજમાં ઋષિ પરંપરાના પુનર્જીવનનો શુભારંભ થયો. શાંતિકુંજમાં આધ્યાત્મિક પુરુષાર્થનો શુભારંભ પ્રાણ પ્રત્યાવર્તન સત્રથી થયો. સન 1973માં યોજાયેલ આ પ્રયોગની એવી અસર થઈ કે શાંતિકુંજમાં સ્થાયી રૂપે આવીને
લોક કલ્યાણનું કાર્ય કરનારા સમર્પિતોની સંખ્યામાં ખૂબ વધારો થયો. જોત જોતામાં ગાયત્રી પરિવારના સભ્યોની સંખ્યા 24 લાખ સુધી જઈ પહોંચી. આ જ ક્રમમાં સન 1976માં સાધના સુવર્ણ જયંતિ વર્ષ મનાવવામાં આવ્યું.